નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન પ્રજાપતિ. મિત્રો, આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ સિનિયર ક્લાર્ક વર્ગ 3 ના પેપરનું સોલ્યુશન કરવાનું છે. મિત્રો, 2021 ભરતીથી ભરપૂર છે, જેમાં તમને મદદરૂપ થાય તે હેતુથી જીએસએસબી દ્વારા લેવાયેલ સિનિયર ક્લાર્ક ના પેપરનું સોલ્યુશન કરવાનું છે. જે પેપર 2016 નું છે. આપણે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરનું સોલ્યુશન કરી રહ્યા છે, જે તમને મદદરૂપ થાય તે હેતુથી આજે આપણે આ પેપર પણ સમજીએ. તો પૂરેપૂરું ધ્યાન રાખવું. ચાલો, પ્રથમ પ્રશ્ન છે 1.1 જેમ 1.1 બરાબર 1.1 જેમ x. તો x ની વેલ્યુ શોધવાની છે. ત્યારે અહીં બે સંખ્યાઓ આપેલી છે, અહીં બે સંખ્યાઓ જે ગુણોત્તરમાં આપેલી છે, વચ્ચે ઇક્વલ ટુ છે. સૌ પ્રથમ તો અહીં જે સંખ્યા છે એનું આપણે સિમ્પ્લિફિકેશન કરી દઈશું. 2 એકા 2 ને 1 3/4 થશે. તે જ પ્રમાણે અહીં 4 એકા 4 ને 5/4 થશે. અહીં 5 એકા 5 ને 6/5 થશે અને અહીં x છે. હવે એક ફોર્મ્યુલા છે મિત્રો, મધ્યમ પદોનો ગુણાકાર બરાબર અંત્ય પદોનો ગુણાકાર. અંત્ય પદ કયું છે? 3/4 અને x, એનો આપણે મલ્ટીપ્લિકેશન કરી દઈએ. એના બરાબર જે મધ્ય પદો છે એનું મલ્ટીપ્લિકેશન કરી દઈએ. હવે આપણે x ની વેલ્યુ શોધવાની છે, માટે x 3/4 આપણે જમણી તરફ લઈ જઈશું. 3/4 એટલે 2/3 થઈ જશે. આનું સિમ્પ્લિફિકેશન કરીએ. 3 દુ 6, 2 દુ 4 થશે અને આ 4 સાથે કેન્સલ. 5 એકા 5, માટે આપણો આન્સર આવશે 1, જે ઓપ્શન બી છે. તો આ પ્રમાણે ગણી શકાય. અને પ્રેક્ટિસ થયા પછી થોડું ઝડપથી પણ તમે જવાબ લાવી શકો. આ તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજ્યા. ડાયરેક્ટ જવાબ લાવો તો હંમેશા બંને પદોનો ગુણાકાર કરવાનો, એટલે 5 6 30 છેદમાં 5 ચોક 20, 30 છેદમાં 20 થશે મિત્રો. પછી આ 3/4 છે, પેલી બાજુ જાય એટલે 2/3 થઈ જશે. 3 ગુણ્યા 10 એટલે 30, 2 ગુણ્યા 10 એટલે 20, 10 10 કેન્સલ, એટલે જવાબ આવી ગયો 1. આ પ્રમાણે પણ થઈ શકે, પરંતુ ક્યારે? જ્યારે પ્રેક્ટિસ થાય ત્યારે. ચાલો બીજો પ્રશ્ન લઈએ. પ્રશ્ન 2 છે વાર્ષિક 10% દરે મુદ્દલ અહીં આપેલી નથી મિત્રો. ત્યારે પ્રથમ 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 100 થાય છે. હવે જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજની સરખામણી કરી હોય તથા 2 વર્ષનો તફાવત આપેલો હોય અને મુદ્દલ શોધવાની હોય, તો એક ફોર્મ્યુલા છે, એકદમ સરળ ફોર્મ્યુલા છે, તે યાદ રાખવાથી તરત જવાબ આવી જાય. PR² છેદમાં 100². આ ફોર્મ્યુલા સારી છે. 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત. ચલો, તફાવત અહીં કેટલો આપેલો છે તમે જોઈ શકો છો. 100 રૂપિયા આપેલો છે, માટે 100 લખી દીધા. અહીં p આપણે જાણતા નથી મિત્રો. r એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે? 10% છે, એટલે 10 નો વર્ગ કરવાનો છે, એટલે 100 છેદમાં 100 ગુણ્યા 100 એટલે 10,000 થશે. 100 નો વર્ગ બરાબર 100. આનું સિમ્પ્લિફિકેશન કરી દઈએ એટલે આપણે તરત જવાબ આવી જાય. 2 શૂન્ય કટ થઈ ગયા, એટલે p બરાબર આ છેદમાં 100 છે, ગુણાકારમાં જાય એટલે આ 100 અને આ 100 નો ગુણાકાર થાય એટલે 10,000 આપણો જવાબ આવી જાય. માટે ઓપ્શન એ આપણો આન્સર થશે. તો ખૂબ જ ટૂંકાણથી પ્રેક્ટિસ દ્વારા ઝડપથી તમે આ પ્રકારના પ્રશ્નોના જવાબ લાવી શકો. ફક્ત ફોર્મ્યુલા તૈયાર કરવાની છે, જે છે 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત. બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 3 છે એવરેજનો છે. એક ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલ રનની સરેરાશ 50 છે. આનો કે જે ક્રિકેટ ટીમના 11 ખેલાડીઓ છે એ એમના રનની સરેરાશ એવરેજ આપેલી છે 50 છે. હવે જો કેપ્ટનના રન તેમાંથી આપણે બાદ કરીએ તો સરેરાશ 5 વધી જાય છે. તો કેપ્ટનના રન કેટલા હશે? બે રીતે આપણે સમજીએ. સૌપ્રથમ કોન્સેપ્ટ દ્વારા સમજીએ, સૂત્ર દ્વારા, પછી આપણે શોર્ટ ટ્રિક સમજી લઈએ. તો આવી ફોર્મ્યુલા છે, x બાર એટલે સરેરાશ, n એટલે ખેલાડીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x એટલે ટોટલ રન મળે. હવે રકમમાં પહેલું વાક્ય છે ક્રિકેટ ટીમ. ચલો, ક્રિકેટ ટીમમાં કેટલા ખેલાડી છે? 11. એમની એવરેજ કેટલી છે? 50 છે. એટલે 11 ગુણ્યા 5 એટલે 550 થઈ ગયા. આનો અર્થ કે ક્રિકેટ ટીમે 550 રન બનાવ્યા. બરાબર. 11 ખેલાડી છે, એવરેજ 50 છે, માટે 550. બરાબર. હવે રકમમાં કહે જો કેપ્ટનના રન બાદ કરવામાં આવે, આમાંથી આપણે કેપ્ટનના રન બાદ કરીએ તો એવરેજ
સરેરાશ 5 વધી જાય છે એટલે સરેરાશ શરૂઆતમાં 50 હતી તો 5 વધી એટલે 55 થાય. હવે આ જે 55 એવરેજ થી કેટલા લોકોની થઈ મિત્રો? તો તરત ખ્યાલ આવી જાય. 11 ખેલાડી હતા, એમાંથી કેપ્ટનને બાદ કર્યું એટલે 10. 55 ગુણ્યા 10 એટલે 550. માટે 0-0 વધ્યા. આનો અર્થ કેપ્ટને 0 રન કર્યા હશે. તો ઓપ્શન એ આપણો જવાબ આવશે. 0 રન કર્યા હશે. પરંતુ પ્રેક્ટિસ થયા પછી તમને આ બધું કશું કરવાની જરૂર ના પડે. તમને ખ્યાલ આવી જાય કે સરેરાશ 50 છે. આનો અર્થ કે 11 ખેલાડીઓ 50-50 રન બનાવે છે, માની લો તમે. હવે રકમમાં કહે છે કેપ્ટનને બાદ કર્યા એટલે 10 વ્યક્તિઓ થયા. એ 10 વ્યક્તિઓની સરેરાશ 5 વધી જાય છે એટલે એ 10 વ્યક્તિઓના 55 રન થયા. તમે તરત સમજી શકો. એટલે 10 વ્યક્તિઓના 5 રન વધ્યા એટલે 10 ગુણ્યા 5 એટલે 50 રન વધી ગયા. એટલે અહીં 50 હતા, અહીં પણ 50 થઈ ગયા હિસાબ. માટે 0 રન આવે કેપ્ટનનો. તો તે ક્યારે ખ્યાલ આવે? જ્યારે પ્રેક્ટિસ થાય ત્યારે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 4. 3x - 3 કૌંસ ઉપર વર્ગ છે. 1 - x નો કૌંસ ઉપર વર્ગ છે. એની વેલ્યુ આપેલી છે m. તો m ની કિંમત શું થાય? ચાલો મિત્રો પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખો. જે અંશ છે ઉપરની સંખ્યામાં કોમન 3 આવે છે, પરંતુ કૌંસ ઉપર વર્ગ છે એટલે કોમન 9 સંખ્યા આવી. કારણ કે કૌંસ ઉપર હોલ સ્ક્વેર છે. 3 નો વર્ગ 9 એ કોમન કાઢ્યા તો કૌંસમાં શું વધે? x - 1 નો વર્ગ વધે. કોમન કાઢ્યા છે 3. ચલો અહીં 1 - x નો વર્ગ છે. 1 - x કે x - 1 વર્ગની કિંમત કઈ બદલાય નહીં. કારણ કે ધારો કે -3 છે તો -3 નો વર્ગ પણ 9 થાય અને 3 નો વર્ગ પણ 9 થાય. બરાબર. પ્લસ સંખ્યા હોય, ધન સંખ્યાનો વર્ગ કરીએ કે ઋણ સંખ્યાનો વર્ગ, બંને પોઝિટિવ આવે, પ્લસ આવે. માટે 1 - x નો વર્ગ લખીએ કે x - 1 નો વર્ગ લખીએ, કઈ ફરક પડે નહીં. ચલો આ કેન્સલ થઈ ગયા. માટે આપણો આન્સર આવશે 9. એ ખૂબ જ સરળ પ્રશ્ન હતો. ચલો એના પછીનો પણ પ્રશ્ન તમે જોઈ શકો છો. 64 ના ઘનમૂળનું વર્ગમૂળ કેટલું થાય? તો બધા જાણીએ છીએ 64 નું ઘનમૂળ એટલે 4 નો ઘન 64 માટે 64 નું ઘનમૂળ 4 આવે. અને જે 4 છે એનું વર્ગમૂળ 2 નો વર્ગ 4 થાય માટે 4 નું વર્ગમૂળ 2 આવે. તરત આન્સર. બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 6. પ્રશ્ન 6 માં રીઝનિંગ નો પ્રશ્ન છે મિત્રો. અહીં ચોક્કસ ગાણિતિક રૂલ્સ લાગતા હોય છે. જેમ કે અહીં સંખ્યાઓ આપેલી છે 5, 3, 5, 5, વચ્ચે 40 લાવવાના છે. તે જ પ્રમાણે અહીં તે જ પ્રમાણે અહીં ક્વેશ્ચન માર્ક છે. તો સૌપ્રથમ કયો ગાણિતિક રૂલ લાગી શકે? આવો કોઈ પણ પ્રશ્ન આવે તો આપણે એની શક્યતાઓની ચકાસણી કરવી પડે. જેમ કે અહીં જોઈએ તો અહીં 5 છે અને અહીં 5 છે. બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો 5 ગુણ્યા 5 એટલે 25 થશે. તે પ્રમાણે અહીં 5 છે અને અહીં 3 છે. બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ, ગુણાકાર કરીએ એટલે 5 તરી 15 થશે. અને બંનેનો સરવાળો કરીએ તો 40 આવી જાય છે. હવે અહીં જે રૂલ્સ લાગુ પડે છે તે જ રૂલ્સ અહીં લાગુ પડવો જોઈએ. ચલો અહીં પણ ચેક કરીએ. અહીં 7 છે, અહીં 5, 7 ગુણ્યા 5 એટલે 35 થશે. એમાં 6 ગુણ્યા 6 એટલે 36 પ્લસ કરીએ છીએ તો 35 વત્તા 36 એટલે 71 આવે છે. આનો અર્થ આપણી ધારણા સાચી છે. તે જ રૂલ્સ પ્રમાણે આનો જવાબ તમને મળી શકે. 9 ગુણ્યા 9 એટલે 81 થશે અને 3 ગુણ્યા 2 એટલે 6 થશે. 81 ને 6 આવશે 87. 87 આપણો આન્સર થશે. આ પ્રકારના પ્રશ્નો તમે જેમ પ્રેક્ટિસ થાય તેમ ઝડપથી લાવી શકો. ચાલો નેક્સ્ટ. n greater than 1 છે. આનો અર્થ n ની વેલ્યુ 1 કરતા વધુ લેવાની છે. n belongs to n છે. આનો અર્થ n ની વેલ્યુ 1, 2, 3, 4 ધન સંખ્યાઓ લઈ શકાય છે. બરાબર. અને n greater than 1 છે, 1 થી મોટી એટલે n તરીકે તમે કઈ સંખ્યાઓ લઈ શકો? 2, 3, 4 એક્સેટ્રા વગેરે વગેરે સંખ્યાઓ લઈ શકાય. તો એક પ્રશ્ન છે n⁴ પ્લસ 4 n ની 4 ઘાત વત્તા 4 એ કઈ સંખ્યા છે? ઓપ્શન આપેલા છે અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, યુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા. તો આવો કોઈ પણ પ્રશ્ન આવે તો આપણે ઉદાહરણ દ્વારા ચેક કરી શકીએ, ખૂબ જ ઝડપથી જવાબ લાવી શકીએ. જેમ કે n ની જગ્યાએ આપણે ધારો કે 2 મૂકીએ છીએ. n ની જગ્યાએ આપણે 2 મૂકીએ તો 2 ની 4 ઘાત. 2 ની 4 ઘાત કેટલી થાય? 16 થાય. 16 ને 4 20 આવે. એટલે પ્રથમ જો n બરાબર આપણે 2 લઈએ તો આની વેલ્યુ કેટલી આવશે મિત્રો? 20 આવશે. 2 ની 4 ઘાત. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 ને 4 20. ચલો n તરીકે આપણે 3 લઈએ તો 3 ની 4 ઘાત 81 થશે. 81 માં 4 ઉમેરો તમે, 81 ને 4 85 આવશે. તો હવે જે ઓપ્શન આપેલા છે એની ચકાસણી કરીએ. અવિભાજ્ય સંખ્યાઓ તો ના આવી શકે. વિભાજ્ય સંખ્યા તો વાત સાચી છે. આ બંનેની ભાગ ચાલી શકે જે વિભાજ્ય સંખ્યાઓ છે.
ચાલો યુગ્મ સંખ્યા તો 20 યુગ્મ છે, 85 નથી માટે એ પણ ના આવે. અયુગ્મ સંખ્યા તો ફક્ત 85 અયુગ્મ છે, 20 યુગ્મ છે માટે એ પણ ના આવે. એટલે આપણો આન્સર આવશે વિભાજ્ય સંખ્યા. એટલે આવા નાના સરખા ઉદાહરણ લેવાથી પણ તરત જવાબ આવી શકે. નેક્સ્ટ પ્રશ્ન 8. પ્રશ્ન 8 એ સમાંતર શ્રેણીનો છે, જેનું સ્પેશિયલ ચેપ્ટર પણ આપણે ડિટેલમાં મૂકેલું છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું. ધોરણ 10 માં જે આવે છે એનસીઆરટી નું, જે તમને મદદરૂપ થઈ શકશે મિત્રો. તો સમાંતર શ્રેણીમાં ચોક્કસ એક શ્રેણી આપેલી છે 2, 6, 10, 14. આ જે શ્રેણી આપેલી છે 20 પદોનો સરવાળો શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે એક ફોર્મ્યુલા સમજીએ કે Sn બરાબર 20 પદોનો સરવાળો શોધવો છે એટલે n/2 કૌંસમાં 2a + n-1 * d. આ સૂત્રથી ખૂબ જ પ્રેક્ટિસ થયા પછી તમે ઝડપી જવાબ લાવી શકો. તો કેટલા પદો છે 20 માટે S20, S એટલે સમ ઓફ n, 20 છે માટે n ની જગ્યાએ 20 મૂકીએ છીએ. તો 2a, a એટલે પ્રથમ પદ, એનો અર્થ છે પ્રથમ પદ. અહીં પ્રથમ પદ કેવું છે 2, એટલે 2 ની કિંમત 2 × 2 એટલે 4 થશે મિત્રો. n ની જગ્યાએ આપણે 20 મૂકવાના છે. -1 d એટલે તફાવત, બે પદોનો તફાવત. અહીં 4 છે, 6 માંથી 2 જાય એટલે 4, 10 માંથી 6 જાય એટલે 4 માટે 4. બરાબર. એટલે એક્ઝામમાં ડાયરેક્ટ તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ગણી શકો. ચલો 20/2 એટલે 10, કૌંસમાં સાદુરૂપ 4 m ના m, 20 ઓછા 19 ચોક 76 થશે. 76 અને 4 80 થશે. એ 10 સાથે આપણે મલ્ટીપ્લાય કરવાના છે માટે આપણો આન્સર આવશે 800. બરાબર. એ ઓપ્શન સી છે. એટલે આ ફોર્મ્યુલા આવડતી હોવી ખૂબ જ જરૂરી છે, જેના દ્વારા ડાયરેક્ટ તમે થોડી પ્રેક્ટિસ થયા પછી ગણી શકો. ચાલો નેક્સ્ટ. અહીં બે સંખ્યાઓ છે અને બી જેનો ગુસા આપેલો છે HCF. ગુસા એટલે HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર, એ આપેલો છે 12. તો લસા એટલે LCM શું શક્ય નથી? અહીં 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એક શક્ય નથી. તો કોઈ પણ પ્રશ્ન આવે કોઈ ગણતરી કરવાની જરૂર નથી. હંમેશા એક વાક્ય, એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે કે લસાને ગુસા વડે નિશેષ ભાગી શકાય છે. ગુસાને જે લસા આપેલો છે, લસાને હંમેશા જે ગુસા હોય એના વડે નિશેષ ભાગી શકાય છે. રિમાઇન્ડર 0 વધવી જોઈએ. ચલો અહીં 12 છે તો ઓપ્શન ચેક કરીએ. અહીં 12 દુ 24, બરાબર, માટે ભાગી શકાય છે. બરાબર, તો આવી શકે માટે આ તો શક્ય નથી. ચલો 12 ચોક 48, આને પણ ભાગી શકાય છે. બરાબર, પણ અહીં તો પ્રશ્ન છે શક્ય નથી માટે આ પણ ના આવે. અહીં છે 90, આ 90 ને 12 વડે ભાગી શકાતા નથી માટે આપણો આન્સર આવશે 90. 36 ને પણ 12 વડે ભાગી શકાય છે. ચલો ફરીથી રિપીટ કરું છું. એ 24 છે તો એને પણ 12 વડે ભાગી શકાય છે. 48 ને પણ 12 વડે ભાગી શકાય છે. 36 ને પણ 12 વડે ડિવાઈડ કરી શકાય છે, પરંતુ 90 ને 12 વડે ભાગી શકાતા નથી. એટલે જે સંખ્યાઓ છે એનો લસા 90 આવી શકે નહીં. ચાલો નેક્સ્ટ. પ્રશ્ન 10 જે એવરેજ નો પ્રશ્ન છે. પ્રશ્ન 10 સૌપ્રથમ સમજીએ. એક કંપનીમાં પુરુષ કર્મચારીઓની જે સરેરાશ આવક આપેલી છે તે 820 રૂપિયા છે, અને તે જ કંપનીમાં જે સ્ત્રી કર્મચારીઓ છે તેમની જે સરેરાશ આવક છે તે 420 રૂપિયા છે. જો બધા કર્મચારીઓ એટલે પુરુષ અને સ્ત્રી ભેગા થઈને બધા કર્મચારીઓની જે સરેરાશ આવક છે તે 500 રૂપિયા છે. તો પ્રશ્ન છે પુરુષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યા ટકાવારીના પ્રમાણમાં કેટલું હશે? એનું પ્રમાણ, પુરુષ અને સ્ત્રીઓનું ટકાવારીમાં પ્રમાણ કેટલું હશે? ખૂબ જ સરળ રીતે સમજાવવા પ્રયત્ન કરીએ મિત્રો. પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવું. તો સૌપ્રથમ અહીંયા આપણે પુરુષ લખીશું, અહીં સ્ત્રી. કોઈ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી, ખૂબ સરળ રીતે. ચાલો, પુરુષ જે કેન્ડિડેટ છે, કર્મચારીઓ છે, એમની આવક કેટલી છે? 820. ત્યારે સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક છે 420. આ પ્રમાણે લખી દેવાના છે. અહીં જે વચ્ચે લખવાના છે તે એવરેજ લખવાની છે બંનેની ભેગી, બધા કર્મચારીઓની. જે 500 આપેલી છે 500 લખી દીધા. જે મિશ્રણની ફોર્મ્યુલા છે તે પ્રમાણે આપણે ગણી રહ્યા છીએ. 820 માંથી 500 બાદ થાય એટલે 320, અને 500 માંથી 420 બાદ કરવાના છે. હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે, એ ધ્યાન રાખવાનું છે. અહીંયા આવશે 80. અહીં પ્રથમ શબ્દ છે પુરુષ માટે આ જે મળશે તે પુરુષોની પ્રમાણ મળશે. અહીં શબ્દ છે સ્ત્રી માટે આ જે પ્રમાણ મળશે તે સ્ત્રીઓનું પ્રમાણ મળશે.
80 જેમ 100 320 એટલે 8 ચોક 32 એટલે 1 જેમ 4 આવે 1 જેમ 4 અને આ વખતે તરત ખબર પડી જાય કે જે પુરુષો છે એ 1/4 આવે ન ખ્યાલ આવતો હોય તો આ પ્રમાણે તમારે ગણવું પડે 1 પુરુષોનું પ્રમાણ 1 છે મિત્રો છેદમાં ટોટલ 4 ને 1 5 ટોટલ 100% એટલે 20 × 500 માટે 20% પુરુષો હશે 20% પુરુષો બાકીની સ્ત્રીઓ એટલે 80% સ્ત્રીઓ હશે હવે આપણે ઓપ્શન તરફ નજર કરીએ તો પુરુષોનું પ્રમાણ 20% છે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવું તો પુરુષોનું પ્રમાણ 20% અહીં આપેલું છે નથી માટે એ બી સી ના આવે માટે આપણો આન્સર આવશે 1 પણ નહીં માટે ખૂબ જ સરળ પ્રશ્ન હતો સમજવાથી ચલો નેક્સ્ટ પ્રશ્ન 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ બરાબર ખાલી જગ્યા ગુણ્યા 2 સેન્ટીમીટર વ્યાસવાળા ગોળાનું ઘનફળ ટૂંકમાં મિત્રો અહીં જે કમ્પેરિઝન આપેલી છે આ બાજુ ત્રિજ્યા શબ્દ છે જમણી તરફ વ્યાસ શબ્દ છે હવે આપણે ડિટેલમાં સમજીએ જેમ કે જો ગોળાના ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ આર ઘન જે સૂત્ર તમે જાણો છો 4/3 પાઈ આર ઘન આ એક ફોર્મ્યુલા છે 4/3 પાઈ આર ક્યુબ આ ગોળાના ઘનફળની ફોર્મ્યુલા છે તો ફોર્મ્યુલામાં આપણે કિંમત મૂકીએ ચલો 4/3 એમના એમ પાઈ એમના એમ આર ક્યુબ આર એટલે ત્રિજ્યા થશે ચલો ત્રિજ્યા કેટલી આપેલી છે 2 માટેનો ક્યુબ છે એટલે 2 નો ઘન 8 આવે ચલો ઇઝ ઇક્વલ ટુ અહીં ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે x મૂકી દઈએ પછી શબ્દ છે 2 સેન્ટીમીટર વ્યાસવાળા ગોળાનું ઘનફળ વ્યાસ શબ્દ છે તો 4/3 ચલો પાઈ એમના એમ આર ક્યુબ ચલો વ્યાસ 2 છે માટે ત્રિજ્યાનું મૂલ્ય તેના કરતા અડધું હોય આ પોઈન્ટ ધ્યાન રાખવાનો છે માટે ત્રિજ્યા 1 થશે ચલો 1 નો ઘન કેટલો થાય 1 જ થાય હવે આનું સિમ્પ્લિફિકેશન આપી એટલે જવાબ આપણો આવી જાય 4/3 કેન્સલ થઈ ગયા પાઈ પાઈ કેન્સલ થઈ ગયા એટલે તરત જ જાણશો x ગુણ્યા એટલે x બરાબર 8 એ આપણો આન્સર થાય x ની વેલ્યુ 8 આવશે માટે 8 એ જવાબ આવશે એ ખૂબ જ સરળ પ્રશ્ન છે ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન 10% રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપેલો છે 1000 રૂપિયા આપેલા છે જે મુદ્દલ છે અને 2 વર્ષ આપેલું છે n બરાબર 2 આપેલા છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત કેટલો થાય તો 2 વર્ષ માટેની ફોર્મ્યુલા હાલ જ આપણે અગાઉના પ્રશ્નમાં સમજ્યા જે ફોર્મ્યુલા છે PR² છેદમાં 100 નો સ્ક્વેર આ વ્યાજનો તફાવતનો એક ફોર્મ્યુલા છે મિત્રો અહીં વ્યાજનો તફાવત શોધવાનો છે તો આમાં કિંમત મૂકીએ p ની જગ્યાએ 1000 આવશે r² r એટલે રેટ 10% આપેલો છે એનો સ્ક્વેર કરવાનો છે એટલે 100 આવશે નીચે 100 નો વર્ગ 10000 આવે બરાબર આ 4 શૂન્ય 3 ને 4 શૂન્ય દૂર થયા એટલે 10 રૂપિયા આપણો આન્સર આવે એટલે ખૂબ જ સરળ પ્રશ્ન છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન 13 માં છે એક ખરીદી પર 12.5% વળતર બાદ વસ્તુ 700 રૂપિયામાં મળે છે તો વસ્તુની મૂળ કિંમત કેટલી હશે હવે મિત્રો જે મૂળ કિંમત વાત થઈ છે તે વેપારીના માટે થઈ છે વેપારી કોઈ વસ્તુ ખરીદે છે તે ગ્રાહકને 12.5% 12.5% એટલે 12.5% એને ડિસ્કાઉન્ટ આપે છે વળતર આપે છે અને વળતર બાદ 700 રૂપિયામાં તે વસ્તુ ગ્રાહકને મળે છે તો વસ્તુની મૂળ કિંમત કેટલી હશે સૌપ્રથમ આપણે મેથડ સમજીએ પછી એની શોર્ટ ટ્રિક સમજીએ ધારો કે કોઈ વેપારી જે છે ભાઈ એની જે ખરીદ કિંમત x છે માની લીધું બરાબર એમાંથી તે ગ્રાહકને 12.5% વળતર આપે છે હવે આ શબ્દનો અર્થ ખાસ જાણવો જરૂરી છે જેમ કે આપણે જાણીએ છીએ કે 25% હોય તો ચોથો ભાગ થાય 25 ના અડધા 12.5 8મો ભાગ થાય માટે જે રકમ છે એનો 8મો ભાગ એ વળતર આપે છે તો રકમ કેટલી છે x એનો 8મો ભાગ એ ગ્રાહકને વળતર આપે છે એટલે x ભાગ્યા 8 12.5 એટલે 8મો ભાગ તો વળતર આપ્યા પછી કેટલી રકમ મળે છે 700 રૂપિયામાં એ ગ્રાહકને વેચે છે બરાબર વસ્તુ 700 રૂપિયામાં ગ્રાહકને મળે છે ચલો આનું સિમ્પ્લિફિકેશન કરીએ 8 ગુણ્યા x એટલે 8x માઈનસ અહીં x થશે 8 વડે મલ્ટીપ્લાય કરીએ ટોટલ સમીકરણને 7 ગુણ્યા 8 એટલે 56 માટે 5600 8x માઈનસ x એટલે 7x બરાબર 5600 માટે x બરાબર 5600 ભાગ્યા 7 એટલે 800 જવાબ આવી ગયો એટલે આપણો આન્સર આવશે 800 હવે આપણે બીજી મેથડ થી સમજીએ
જેમ કે ફક્ત આના ઉપરથી જવાબ લાવો છે. વળતર કેટલું છે? 1/8. આ છે વળતર. આનો અર્થ શું થયો કે જે વળતર મળે છે એ 8 રૂપિયા 1 રૂપિયો ને વળતર મળે છે કહેવાનો આ વાત છે. ચલો હવે પૂરેપૂરું ધ્યાન રાખજો. હવે ટોટલ રકમ ધારો કે 1 હોય તો 1 માંથી 1/8 બાદ કરીએ એટલે 7/8 વધે. 7/8 મોઢે પણ ખ્યાલ આવી જાય. 8 ઓછા એટલે 7/8 વધ્યા. 7/8 નો અર્થ થાય કે ધારો કે 800 રૂપિયાની વસ્તુ છે અને તે વેચે છે કેટલામાં? 700 રૂપિયામાં. બસ આનો મિનિંગ આવો થાય મિત્રો. તો તરત જ ખ્યાલ આવી જાય વસ્તુની ખરીદ કિંમત વેપારી માટે કેટલી હશે? 800 રૂપિયા. તે વેચે છે કેટલામાં? 700 રૂપિયામાં. એ 100 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે છે. 800 ના 100 એ 8મો ભાગ થયો કહેવાય, જેને 12.5% કહેવાય. તો કોન્સેપ્ટ ક્લિયર હોવાથી કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર ના પડે. ડાયરેક્ટ જવાબ આવી જાય કે 1/8 એટલે 7/8 થાય. 7/8 એટલે 700. અહીં 800. 800 ની વસ્તુ 700 માં આપી. ચાલો તેના પછીનો પ્રશ્ન. સાદા વ્યાજે એક રકમ 8 વર્ષમાં 2 ગણી થાય છે. 2 ગણી થાય, 3 ગણી થાય, 5 ગણી, 7 ગણી, 2.5 ગણી, કોઈ પણ પ્રશ્ન હોય. સાદા વ્યાજ માટેની ટ્રિક્સ યાદ રાખવાની છે તમારે. 2 ગણી શબ્દ ગમે ત્યારે હોય. 2 ગણી એટલે 100 રૂપિયા મૂક્યા તો એના 200 થયા, તો વ્યાજ કેટલું થયું? 100 રૂપિયા. 2 ગણી એટલે 200. 200 માંથી 100 હંમેશા બાદ કરવાના એટલે 100 વધે. છેદમાં આવી ફોર્મ્યુલા છે. છેદમાં જે સમય આપેલો છે તે 8 વર્ષ. 100 ભાગ્યા 8 એટલે 12.5 આપણો આન્સર થઈ જાય. બરાબર. એટલે ગમે ત્યારે તમારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધવાનો હોય, 2 ગણી શબ્દ હોય તો 100 છેદમાં n એટલે નંબર્સ લેવાના છે. તરત આપણો જવાબ આવી જાય. ધારો કે 2 ગણી જગ્યાએ 3 ગણી શબ્દ હોય તો 3 ગણી એટલે 300 થયા. 100 ના 300 થયા. 200 રૂપિયા વ્યાજ થયું એટલે 200 છેદમાં 8. અહીં 5 ગણી હોય તો અહીં 400 લેવાના. અહીં 10 ગણી હોય તો અહીં 900 લેવાના. 25 ગણી હોય તો અહીં 2400 લેવાના છે. કોઈ પણ સંખ્યા તમે આ પ્રમાણે ગણી શકો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 15. પ્રશ્ન છે એક સંખ્યાના 55% અને 25% નો તફાવત આપેલો છે 11.10. તો તે સંખ્યાના 75% કેટલા થાય? ખૂબ જ સરળતાથી સમજીએ. જે અહીં રકમ આપેલી છે અહીં 55% છે, 25% નો તફાવત આપેલો છે એટલે 55 માઇનસ 25 કરવાના મિત્રો એટલે 30% આવશે. તો એ 30% ની વેલ્યુ કેટલી આપેલી છે? 11.10. તો પ્રશ્ન છે 75% બરાબર કેટલા? આપણે સિમ્પ્લિફિકેશન કરીએ. 75 ગુણ્યા 11.10 એટલે 1110 છેદમાં 100 લખી શકાય. આ બંને મલ્ટીપ્લિકેશન, આ રકમ છેદમાં. ચાલો સિમ્પ્લિફિકેશન કરી દઈએ. આનું સાદું રૂપ આપી દઈએ આપણે. 0 0 કટ થયા. ચાલો 111 છેદમાં 3 છે. 111 ને 3 વડે ભાગો તો 37 આવશે. ચાલો અહીં 75 છે, અહીં 100, 25 ચોક 100, 25 તરી 75 થાય. ચાલો 37 ગુણ્યા 3 એટલે 111 થાય છેદમાં 4. 111 ને 4 વડે ભાગવાના છે. 112 હોય તો 28 થાય. 28 ચોક 112. પછી એક ઓછો છે 111 એટલે 28 ના આવે એટલે 27.75. આ બધાની ટ્રિક્સ આવી છે જે તમને પ્રેક્ટિસ થયા પછી ખ્યાલ આવી જાય. માટે આપણો આન્સર આવશે ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ. 2 પાસા ફેંકતા બંને પાસા જે છે એના અંકોનો સરવાળો 8 આવે તો તેની સંભાવના કેટલી? મિત્રો સંભાવનાનો જે વિડીયો અગાઉ આપણે મૂકેલા છે NCERT ના, તેમાં પણ આનો જવાબ તમને મળી જશે. શોર્ટ ટ્રિક્સ પણ આપેલી છે, છતાં એ સમજીએ આપણે. જે 2 અંકો છે એ ટોટલ 36 પરિણામ મળે. જેમ કે બંને પાસા પરના એક અંક હોય, 1 2 હોય, 1 3 હોય, 1 6 હોય, એમ 2 1 2 3 2 4, બરાબર. એ પ્રમાણે 6 6 સુધીના ટોટલ 36 પરિણામ તમને મળી શકે. એમાં અંકોનો સરવાળો 8 થાય તેવી કયા કયા અંકો મળે તો હું લખું છું. જેમ કે 2 પ્રથમ લાઈનમાં કોઈ ના આવે કારણ કે મોટા મોટું 1 6 છે, 1 ને 6 7 થાય તો 8 કીધા છે એટલે 2 અને 6 એટલે 8 થયા. તો હવે એક ઘટાડવાનો છે. અહીં એક વધારીશું, અહીં એક ઘટાડીશું એ 3 5 પણ મળે. તે પ્રમાણે એક વધારીશું 4 4 પણ મળે જેનો સરવાળો 8 થાય. તે જ પ્રમાણે 5 3 મળે, 5 ને 3 8 થાય. તે જ પ્રમાણે આગળ અહીં લખું છું 6 અને અહીં એક વધારે તો એક ઘટાડવાનું છે 6 2 મળી. તો ટોટલ પરિણામ આના સિવાયનું કોઈ પરિણામ મળતું નથી કારણ કે 7 ના લઈ શકે, બરાબર.
તો ટોટલ પરિણામ કેટલા મળે? 1 2 3 4 અને 5. જે કુલ પરિણામો સંભાવનાના છે 36, એમાંથી 5 પરિણામ એવા હશે જેના અંકોનો સરવાળો કેટલો થાય છે મિત્રો? 8 થાય છે. બરાબર, માટે આપણો જવાબ આવશે 5/36. ઓપ્શન ડી આ આન્સર થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 17. પ્રશ્ન છે 11 પ્રાપ્તાંકોનો મધ્યક 13 છે. તે પૈકી એક પ્રાપ્તાંક 15 આપણે એમાંથી દૂર કરીએ છીએ. પ્રાપ્તાંક એટલે કે અવલોકન. જે બાકીના પ્રાપ્તાંકો છે એનો મધ્યક કેટલો થાય? ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો. ટોટલ 11, હમણાં હાલ જ જે સૂત્ર આપણે સમજ્યા, કેમ કે આવું એક સૂત્ર ફોર્મ્યુલા તમે ભણેલા છો, x બાર ગુણ્યા n બરાબર સિગ્મા xi. આ સૂત્રના ઉપયોગથી ગણી શકાય. x બાર એટલે સરેરાશ, જેને આપણે મધ્યક તરીકે ઓળખીએ છીએ, એટલે 3 13. n એટલે 11 પ્રાપ્તાંકો છે, 13 ગુણ્યા 11 કરીશું એટલે 143 આવશે. આનો અર્થ કે જે ટોટલ સંખ્યાઓ છે 11, એનો સરવાળો જે છે 143 આવે. એમાંથી એક પ્રાપ્તાંક આપણે 15 બાદ કરી દઈએ છીએ, તો આ 15 આપણે બાદ કરવાથી વધશે 128. આ 128 એ કેટલા પ્રાપ્તાંકો વધે છે? એક પ્રાપ્તાંક દૂર કરેલો 10 પ્રાપ્તાંક. તો એની એવરેજ આપણે શોધવાની છે. એટલે 128 ભાગ્યા 10 કરીશું, માટે x બાર ની કિંમત આવશે 12.8. બરાબર, અહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ મેથડથી સમજ્યા, માટે આન્સર આવશે 12.8. પ્રેક્ટિસ થયા પછી ખૂબ જ ઝડપથી આવા પ્રશ્નોનો જવાબ તમે લાવી શકો. ચલો નેક્સ્ટ. અહીં એક સિરીઝ આપેલી છે. સિરીઝમાં આપણે સૌપ્રથમ તફાવત સમજીએ તો અહીં 3 વધે છે, 5 ને 4 9 એટલે 4 વધે છે, અહીં 9 ને 5 14 એટલે 5 વધે છે, 3 4 5 તો હવે 6 વધશે, 14 ને 6 20 આપણો આન્સર આવે. કોઈ કેલ્ક્યુલેશન નહીં. ચાલો નેક્સ્ટ. એના પછીનો બિન લીપ વર્ષમાં, લીપ વર્ષ હોય તો 366 દિવસ હોય, પણ અહીં બિન લીપ છે એટલે 365 દિવસ છે. એમાં 53 શનિવાર હોવાની સંભાવના કેટલી? કોઈ પણ આવો પ્રશ્ન હોય 7 વડે આપણે ડિવાઈડ કરીશું. એક અઠવાડિયાની સંખ્યા 7 છે, માટે 7 ગુણ્યા 5 એટલે 35. 1 વધ્યા 5, 7 14, એક શેષ વધી. એ પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખજો તમે. આનો અર્થ 52, ઓલરેડી 52 શનિવાર તો હોય જ, પણ અહીં પ્રશ્ન છે 53 શનિવાર. અહીં શેષ 1 વધે છે એટલે બીજો એક એક્સ્ટ્રા હોઈ શકે, માટે આપણો આન્સર આવશે 1. હંમેશા શેષ વધે તે અંશમાં લેવાની છે 1, અને જેના વડે ભાગ્યા છે અઠવાડિયાના દિવસ 7 એ છેદમાં આવશે, માટે 1/7 આ આપણો આન્સર થાય. કોઈ પણ આ પ્રકારનો પ્રશ્ન હોય તેમાં તમે જવાબ લાવી શકો. 1/7 ઓપ્શન એ આપણો આન્સર થશે. બિન લીપ વર્ષ છે માટે. જો લીપ વર્ષ શબ્દ હોય તો 2 શેષ વધે 2/7 આવે. પ્રશ્નને સમજવો જરૂરી છે. તો મિત્રો, આજે આપણે સિનિયર ક્લાર્ક ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પરીક્ષાના પેપરનું સોલ્યુશન કર્યું, જે તમને આવનારી 2021-2022ની જે પરીક્ષાઓ છે તેમાં ખૂબ જ મદદરૂપ થાય તેવા પ્રશ્નો હતા મિત્રો, જે આપણે ખૂબ જ ઝડપથી પ્રેક્ટિસ દ્વારા જવાબ લાવી શકીએ તે આજે તમે સમજ્યા. મિત્રો, જો આ પ્રકારના વિડીયો તમને ગમતા હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો. સાથે સાથે તમારું જે મિત્ર વર્તુળ હોય તેને શેર પણ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો આજે આપણે આટલે સુધી જોઈએ છીએ. હેવ અ ગુડ ડે.